કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। કેમ છો મિત્રો? બધા મજામાં? આશા રાખું છું તમે બધા મજામાં છો। તો આપણે એક નવા ટ્રેક્ટરનો વિડીયો લઈને તમારી માટે આવી ગયા છીએ। કપ્તાન 200D એ 8મી જનરેશનનું મિત્રો ટ્રેક્ટર છે। તો આ ટ્રેક્ટર હું તમને અત્યારે ચારે બાજુથી આનો લુક કેવો આવે છે, દેખાવમાં કેવું લાગે છે એ બતાવું છું મિત્રો। તો પર્સનલી મને આ ટ્રેક્ટર લુકમાં બહુ ગમ્યું છે। તો તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો। આ ટ્રેક્ટર વિશે વધારે માહિતી આપું એ પહેલાં તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને મિત્રો સાથે શેર પણ કરજો। હવે મિત્રો અહીંયા જો 200D LS મોડલ છે અને પીટીઓ પાવર આમાં 13.41 લખ્યો છે। તો મિત્રો 20 HPની કેટેગરીમાં પણ પીટીઓ પાવર પણ સારો જ કહેવાય। તો LED લાઇટ પણ સરસ આપી છે। હવે મિત્રો અહીંયા સાઈડ ગેર આપણે આપ્યા છે, જેમાં આપણે હાઈ, મીડિયમ ને લો એવા 3 ફીચરવાળા ગેર આપ્યા છે। જે આપણે ખેતીનું કામ કરતો હોય તો આપણે મીડિયમ અથવા લો ઉપર ચલાવી શકીએ છીએ। અને મિત્રો 3 ગેર આપ્યા છે, એક રિવર્સ ગેર છે। આ 4 ગેરને આપણે હાઈ, મીડિયમ ને લો ઉપર ચલાવી શકીએ છીએ। ડેશબોર્ડ આગળથી પણ સરસ મજાનું છે। તો મિત્રો વધારે માહિતી આપણે પછી જોઈશું, પહેલાં ટ્રેક્ટર શરૂ કરીને જોઈએ। તો મિત્રો આ સાવ નવું ટ્રેક્ટર છે, માત્ર 33.5 કલાક આલેલું ટ્રેક્ટર છે। હવે મિત્રો આમાં 895 સીસીનું એન્જિન આવે છે। તો કપ્તાન કંપનીમાં મને બ્લેક કલરના ટ્રેક્ટર ગમે છે મિત્રો। તમને કયા કલરમાં ટ્રેક્ટર ગમે છે ખાસ કરીને કોમેન્ટ કરીને મને જણાવજો। હવે આગળના ટાયર 5.25 14ના ટાયર છે। તો ટ્રેક્ટરને ઠંડુ કરવા માટે વોટરપ્રૂફ સિસ્ટમ આપેલી છે મિત્રો। અને પાછળના ટાયરની વાત કરીએ તો 8.18 અને 8.30-20ના ટાયરના 2 ઓપ્શનમાં આપણને મળે છે। તો મિત્રો નવા ટ્રેક્ટરના એન્જિનનો અવાજ અત્યારે આવો કાંઈક હતો। તો તમને અવાજ કેવો લાગ્યો જરૂરથી જણાવજો મિત્રો। પીસી કંટ્રોલ અને ડાપ કંટ્રોલ હાઇડ્રોલિકને કંટ્રોલ કરવા માટે આપવામાં આવેલા છે અને મોબાઈલ મૂકવા માટે સ્ટેન્ડ પણ સારી રીતે ફિટ કરેલું છે। તો આ એક પણ ફ્યુચર મને વધારે ગમ્યો છે। હવે મિત્રો આપણે ટ્રેક્ટરને ચારે બાજુથી જોઈ લીધું અને શરૂ કરીને પણ જોઈ લીધું। હવે આપણે આની વાંચે જે મોરપગા જોડેલા છે કપાસમાં નાખીને જોઈએ પહેલા ગેરમાં નાખીને કેવી સ્પીડ આવે છે। મોરપગાનું કામ સારું છે, મોરપગાનું કામ સારું છે। તો મિત્રો આંતરખેડમાં તો આ ટ્રેક્ટર ઉડાડી આવે છે। તો કામ બહુ સરસ મજાનું છે। આ ટ્રેક્ટરને બીજા કયા નામે ઓળખાય છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। ચાલો હવે મળશું નવા ટ્રેક્ટર સાથે નવી માહિતી લઈને બીજા વિડીયોમાં। ઘણી